હું બિપિન બારિયા લક્ષ્મીનારાયણ મંદિરની સામે રહું છું, બરાબર. છેલ્લા 5 કલાકથી અમારી શેરીમાં લાઇટ નથી અને આ તહેવારોના દિવસે એટલે કે અમારો ગોગલા ગામનો મેઇન તહેવાર એટલે વાવટા કહેવાય કે જે અમારી શેરીમાંથી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે 6:30ની આજુબાજુએ લાઇટ ચાલી ગઈ. તે અમે અહીંયા લગભગ લાઇટ નહોતી ત્યારે અહીંયા સબસ્ટેશનમાં આવ્યા. એવી રીતે અમારે પહેલાં તો લગભગ 100-150 જણા અહીંયા આવીને ગયા, પણ કોઈ અહીંયા કમ્પ્લેન નોંધાવવાનું કોઈ નહોતું, બરાબર. એટેન્ડન્ટ કોઈ વ્યક્તિ અહીંયા હાજર નહોતું કે કોઈ વ્યક્તિને સેટિસ્ફાઈ જવાબ આપી શકે, એટલે કોઈની વ્યક્તિની કોઈ નોંધણી કરી શકે કે અરજી લઈ શકે. એટલે અમે આ લોકો આવીને આ મેં દરવાજાને છે ને અહીંયા લોક મારેલું છે, બરાબર. કે કોઈ હાજર નહોતું, કોઈ ઓફિસર હાજર નહોતા, કોઈ એટેન્ડન્ટ હાજર નહોતા, બરાબર. એટલે આ ઓફિસને અમે લોક મારેલી છે. તે પછી 11:30 ને 11:45ની વચ્ચે એ સાહેબ લોકો અહીંયા આવ્યા, લાઇટ ચાલુ કરી. હવે એ લોકો એમ કહે છે કે આ મેજર પ્રોબ્લેમ હતો, પણ અહીંયા કોઈ એટેન્ડન્ટ નહોતા, હાજરમાં કોઈ નહોતું. માની લો કે 2 કલાક એ લોકોનો ટોરેન્ટ પાવરનો એક મેસેજ આવે છે, 1 કલાક માટે અમે લાઇટ બંધ કરીએ છીએ, પણ 5 કલાક સુધી લાઇટ આવતી નથી. આખા ગામમાં લાઇટ હતી, સિવાય કે અમારા એરિયામાં કોઈ લાઇટ નહોતી. પણ જે મેઇન અહીંયા સાહેબ છે તો કોઈ હાજર નથી. એક સાહેબ છે કે મારા ઉપરા અધિકારી 12 ગામ છે, એ હાજર નથી. કાલે આવશે પછી તમારો પ્રોબ્લેમ સોલ્વ કરશું. હવે આ સાહેબ છે અત્યારે, શું નામ છે સાહેબ તમારું? ભરતભાઈ ગોસ્વામી. એ સાહેબને તમે પ્રશ્ન પૂછી શકો છો. હાલમાં જે ગોગલાની અંદર લાઇટ ગઈ હતી, જે 5 કલાકના અનુસંધાન જે લાઇટ તમારે ગઈ હતી, એનું કારણ શું હતું? એનું કારણમાં એવું હતું કે કેબલ ફોલ્ટ આવેલો હતો. 11 kV આપણું ગોગલા ફીડર એ ટ્રીપ થયું હતું, બરાબર. 7 વાગે ટ્રીપ થયું. પછી 7:30 આપણને પહેલો ફોલ્ટ મળ્યો. ગોગલાની 11 kVમાં 2 ફોલ્ટ આવ્યા હતા. જે કાજીમામ જે આપણી લાઈન આવે છે ફિશ માર્કેટથી, એ પહેલો કેબલ ફોલ્ટ હતો. એ 11 kV કેબલ ફોલ્ટ મળી ગયા પછી આપણે પાછો લોડ ફેરવ્યો. તો લોડ ફેરવા પછી પાછો બીજો જે અત્યારે જે આપણે પાવતી કૂવામાં ઊભા છે એ કેબલ ફોલ્ટ આવ્યો, જે આપણે કોલીવાડાથી લઈને અહીંયા પાવતી કૂવા સુધી પાવર આવે છે, એ કેબલ ફોલ્ટ આવ્યો. એ કેબલ ફોલ્ટની અંદર આપણે એક અહીંયા પાવતી આપણું જે કોલીવાડા સ્ટેશન છે ત્યાંથી જે કેબલ અહીંયા આવે છે એમાં ફોલ્ટ હતો. તો એ ફોલ્ટ રિપેર કરવામાં 11 kV જોઈન્ટ મારતા મિનિમમ 3 થી 3.5 કલાક જેવો ટાઈમ લાગે. છતાં બી આપણે સૌથી ફાસ્ટ 2.5 થી 3 કલાકની અંદર જોઈન્ટ મારી દીધો છે અને 11:30 પાવર ચાલુ થઈ ગયો. મારો એક પ્રશ્ન એ છે, 9 વાગ્યાથી લઈ મારો પ્રશ્ન એ છે 11:30 વાગ્યા સુધી પાવર બંધ હતો. 2.5 કલાક જેવો પાવર બંધ હતો. અને આના પહેલા જે કલાક બંધ હતો એમાં બી કેબલ ફોલ્ટ આવ્યો હતો, એના લીધે બંધ થયો હતો. એટલે આના હિસાબે પાવર બંધ થયો હતો. હવે અત્યારે જે આ ટ્રાન્સફોર્મર આપણું જે છે પાવતી કૂવા, એ સિંગલ લાઇન ઉપર ચાલે છે, એના હિસાબે આ ફોલ્ટ થયો હતો. તો અમે ટ્રાય કરીશું કે ભાઈ આવો ફોલ્ટ ભવિષ્યમાં ના આવે, એના માટે બીજી કોઈ જગ્યાએથી કોઈ સ્પેર કે કોઈ બીજો જગ્યાએથી પાવર અહીંયા લાવીશું કે જેથી કરીને જ્યારે આવો ફોલ્ટ આવે તો બીજી વખત એટલું તમારે હેરાન ના થવું પડે. એ અમે પ્રયત્ન કરીશું. અવારનવાર આવા બનાવો બન્યા રાખે છે, તો એનું કારણ શું? શા માટે લાઇન ટ્રીપ મારી જાય છે? એનો કોઈ જવાબ? નેટવર્ક એટલું લેન્ધી છે. 11 kV કંઈ નહીં તો 15 થી 16 કિલોમીટર જેવું ગૂગલાની અંદર નેટવર્ક છે. તો એમાં ક્યાંય ને ક્યાંક ફોલ્ટ આવતું હોય છે, એના હિસાબે લાઇટ જતી હોય છે. ફોલ્ટ તો નેટવર્કની અંદર જોઈન્ટ છે, કોઈ કેબલ ડેમેજ થાય, કોઈ જેસીબી અત્યારે સ્માર્ટ સિટીની અંદર ઘણા બધા કામ ચાલુ છે, તો એમાં બી ઘણા ખરા કેબલ ડેમેજ થાય છે, એના લીધે બી પાવર ઇન્ટરપ્ટ થાય છે. તો એના હિસાબે બી ઇન્ટરપ્શન આવતું હોય છે. તો એ એક કારણ બી છે. કેબલ ડેમેજ થાય વાત બરાબર છે, પણ જ્યારે સરકારના હાથમાં હતું ત્યારે તો એટલી બધી લાઇટ જતી નથી. પણ જ્યારથી ટોરેન્ટ પાવરના હાથમાં ગયું છે પ્રાઇવેટમાં, ત્યારથી લાઇટ જવાનું ચાલુ થયું છે. પ્લસ બિલ પણ થોડા વધારે પડતા આવે છે. સ્માર્ટ સિટી હમણાં છેલ્લા 2 વર્ષથી જ્યારે ટોરેન્ટ ટેક ઓવર થયું એના પછીના 1 વર્ષથી સ્માર્ટ સિટીનું કામ ચાલુ થયું છે. એના હિસાબે ડેમેજીસ વધી ગયા છે.
અને એને લીધે અત્યારે સ્માર્ટ સિટીનું કામ ગામમાં કોઈ જગ્યાએ ચાલતું નથી, બરાબર. આ બધાને ખબર છે, વરસાદનો માહોલ છે, કોઈ જગ્યાએ સ્માર્ટ સિટીનું કામ ચાલતું નથી, બરાબર. આ સાહેબની વાત ખોટી છે. કઈ જગ્યાએ કામ ચાલ્યું છે સાહેબ જણાવો. સ્માર્ટ સિટીનું કામ અત્યારે હાલની તકમાં કઈ જગ્યાએ ચાલે છે? મેન રોડ બધા રસ્તાઓ ખોદેલા છે, તમે જોઈ શકો ઇલેક્ટ્રિકની કે કોઈ વસ્તુ કઈ જગ્યાએ કોઈ પેલું ચાલતું નથી. એક વખત એક્સકેવેશન થાય એટલે એવું જરૂરી નહીં, ઘણા એક્સેશન થાય સાહેબ, તો સેમ ટાઈમ તમારા એન્જિનિયર હાજર હોવા જોઈએ, બરાબર. તમારા ટેકનિશિયન હાજર હોવા જોઈએ. કેવું થાય કે પછી બી ફોલ્ટ આવી શકે, માઇનોર તમે કોઈ કેબલ જોઈન્ટ મારો તો તમારા જોઈન્ટ એવા કેવા કે વારે ઘરે બળી જાય. એ કોઈ સેમ ના જગ્યાએ ના ના ના, વારે ઘડી બળી જાય એવું કઈ થોડું છે. અમે બી ટેકનિકલ માણસ છે, અમને ખબર પડે કે લોડની કેપેસિટી ને એના પ્લાસ્ટિકની ને એના કેબલ ઇન્સ્યુલેશનની કેપેસિટી કેટલી હોય, એટલી બધી અમને તો નોલેજ છે જ. તેમ છતાં કેમ થાય છે આવું? પાવર સ્ટેશન બંધ કરવાનું કારણ શું છે? કોઈ હાજર હતા નહીં? પાવર સ્ટેશન પર સીસીટીવી હા, કેમેરા કોઈ બંધ છે, બધું. આ સીસીટીવી કેમેરા બધા બંધ છે, સવારે કોઈ કોઈ અંદર સીસીટીવી કેમેરા બંધ છે ભાઈ? કોઈ બધું ચાલુ છે? સાહેબને જ પૂછો. બંધ છે સાહેબને જ પૂછો. સાહેબ? ચાલુ છે કે બંધ છે? બંધ છે તો રિપેરિંગ ક્યારે કરવાનું? બંધ હોવાનું કારણ શું? બંધ છે. બંધ ને અવારનવાર આવી રીતે બંધ રહેતા હોય કેમેરા, તો અંદર કોઈ પણ આવીને વ્યક્તિ ચોરી કરીને વયો જાય, તમને શું ખબર પડશે? કાલ સવારે ગમે એ કરી દેજો. ચોરી કરીએ તો ઠીક છે, ચલો કોઈને તમારા જ અધિકારીને કોઈને મારીને ગયા ક્વોન્ટિટીમાં, તો તમે શું કરવાના? અત્યારે તમારી જેવા તમને કોઈ માણીને ગયા તો બાય ચાન્સ અત્યારે પબ્લિક તમારું- ભેગો હતો અત્યારે પબ્લિક આ તમારી જમા થઈ safety ગયું, તો ગુસ્સો આવી ગયો કોઈને, તમારી પણ safety તમને શું? મારીને વયા ગયા તો શું થવાનું? આ તો ગોગલાની સમાજ પબ્લિક પ્રજા એટલી છે, શાન છે સાહેબ અને કે સમાજ તમને પ્રજા સહન કરે. ખાલી just તમે બરાબર. સમજાવે છે. તમે અત્યારે વાડીમાં જાઓ ને તો અત્યારે અમારા છોકરાઓ સૂતા નથી, એજેડ વ્યક્તિ એને નીંદર નથી આવતી, 5-5 કલાક સુધી લાઇટ નથી, એનો કોઈ જવાબદાર વ્યક્તિ આ જવાબ માટે હાજર નથી, તો તમારી આ ટોરેન્ટ પાવરની સેવા કેવી અમારે ગણવી? બોલો. કસ્ટમરને સરખો જવાબ નથી મળતો કોઈ વખતે. ઓનલાઈન તમે કમ્પ્લેન કરવાનું કહો, ઓનલાઈનમાં તો 1 2 દબાવો, 2 દબાવો, 3 દબાવો. અહીંયા લોકલાઇટ છે, બરાબર છે, અહીંયા લોકલ માણસ આવીને રજૂઆત કરે, તમે એની રજૂઆત સાંભળો, અથવા તો એક લોકલ મોબાઈલ ફોન રાખો, ફોન તો છે લોકલ બરાબર. ક્યાં છે? કોઈ ગમે કોઈ ત્યારે ઉપાડતા લાઈટ નથી. જાય, તમે અહીંયાથી બધાય ગાયબ થઈ જાય. અહીંયા ફોન વાગતા હોય ખાલી. અમે- તમારા ઉપરા અમારી અધિકારી- સાઈડમાં સંભળાય અધિકારી ફોન ક્યાં છે તમારા. અહીંયા રિંગ વાગે જ, કોઈ નથી આ ઉપાડવાનું. સાહેબના જે એક ઉપલા અધિકારી છે એ અત્યારે હાજર નથી અહીંયા. નામ શું છે એમનું? જિગ્નેશ માંડલિયા છે, અત્યારે હાલમાં ક્યાં છે તે? અત્યારે ઓન ધ વે છે, આવે છે અમદાવાદ રજા ઉપર છે કે ઓન ડ્યુટી છે? રાજા ઉપર. કે મેં તમને જે કીધું કે હવે અત્યારે જે આપણું આ ટ્રાન્સફોર્મર છે આટલો એરિયા એ સિંગલ કેબલ ઉપર છે, તો અમે અહીંયાથી કોઈ બીજો કેબલ અથવા તો એલટી સાઈડથી કોઈ બીજો સ્પેર પાવર અહીંયા મૂકી રાખશું કે જેથી કરીને આવો કોઈ ફોલ્ટ આવે તો આપણે એના ઉપર પાવર ફેરવીશું. પબ્લિક ઘણું ઓછું થઈ ગયું. બરાબર. અત્યારે ટાઈમના હિસાબે બાકી 11 વાગે અહીંયા 150 થી 200 માણસનું ટોળું અહીંયા હાજર હતું, બરાબર. અત્યારે ટાઈમના હિસાબે લેડીઝો અને બધા જતા રહ્યા છે. અમને તો અમારા પેટમાં દુખે એટલે અમે અહીંયા ઊભા જ, બરાબર. આવો પ્રશ્ન પાછો ન આવે એવી તમે બાહેંધરી આપો છો, હા ખાતરીપૂર્વક આપો છો? ખાતરી કરાવો ને અમને હા, ખાતરી આપો છો ને. હા, એ તો અમે હવે તમારા જે જિજ્ઞેશ સાહેબ છે એને મળવું હોય તો કાલે તમે આવી જાઓ. આવવાનું નથી, અમે તો બહાર નોકરી કરીએ છીએ. અહીંયા બધાય થોડી ગઈ. અહીંયા સાહેબને બોલાવી અહીંયા દો ને, બોલાવો. આવવાનું શું છે? બરાબર. એક મારી દરખાસ્ત છે, આટલા એરિયાના જે તમારા ફીડરમાં જેટલા કસ્ટમર આવે છે એની સાથે તમે વાત કરો, એને બાહેંધરી આપો, એનો પ્રોબ્લેમ સાંભળો, એને સોલ્વ કરો. આ મારી માંગણી છે.
બધા એરિયામાં બધાની માંગ માંગ છે. બધા લોકોની માંગ છે. બધાની માંગ છે. ગામમાં આ એક ગામમાં જગ્યા છે ને નથી, આજે એક આ એક જગ્યાએ જગ્યા એવું આવી. નથી કે કોઈ જગ્યાએ કાલ લાઈટ સવારે જતી ન હોય. બે જગ્યાએ ડેલીનું છે, જશે. ડેલીનું છે કીધું. આ ડેલીનું સવારે સવારમાં 4 વાગે બી વહી 4 જાય. વાગે લાઈટ જાય, 2 વાગે લાઈટ જાય. અંધારામાં આ ઉનાળા જેવો પરિસ્થિતિ છે અત્યારે. વરસાદ છે પણ બફારો તો એવો જ છે. બરાબર, પણ આવી રીતે અવારનવાર અમે જે લોકો હેરાન થયા છે એ અમને જોતું નથી ને અમને પાવર ટોરેન્ટ પાવર અમને જોતું નથી. ટોરેન્ટ પાવર અમને જોતું ધન્યવાદ.